સહજ ન્યૂઝ. ધારી સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડની અછતથી દર્દીઓ પરેશાન. ગ્રામજનો દ્વારા વધારાના બેડની કરવામાં આવી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ કેશાણીયા. અમરેલી જિલ્લાના ધારી ખાતે આવેલ સરકારી સિવિલ હોસ્પિટલમાં બેડની સંખ્યા ઓછી હોવાના કારણે દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધારી તાલુકાના આશરે 69 ગામોને આરોગ્ય સેવા પૂરી પાડતી આ હોસ્પિટલમાં રોજ બરોજ 400 થી 500 જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોવાનું જાણવા મળેલ છે. અદ્યતન સુવિધાઓ સાથે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં અહીં દર્દીઓ માટે માત્ર 30 બેડની જ વ્યવસ્થા છે. ઉનાળાની સિઝનમાં લૂ લાગવાના કેસ, ઇમરજન્સી સારવાર તેમજ ડિલિવરીના દર્દીઓની સંખ્યા વધતા હાલ હોસ્પિટલમાં ભારે દબાણ સર્જાયું છે. હોસ્પિટલના ડોક્ટર, નર્સ અને અન્ય સ્ટાફ દર્દીઓ પ્રત્યે પ્રેમાળ અને સેવાભાવથી કામ કરતો જોવા મળે છે, પરંતુ બેડની અછતને કારણે અનેક દર્દીઓને બહાર બાટલા ચડાવવાની ફરજ પડી રહી છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં વધારાના બેડની વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી છે, જેથી દર્દીઓને યોગ્ય અને સમયસર સારવાર મળી શકે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી. માલિક વાઘેલા છે, ગામ નવાપરા ધારી. દવાખાનાનું કામ પણ સારું છે. અહીંયા બેડ ઓછા હોવાથી મુશ્કેલી મુકાય. તમારી માગણી શું છે? તમારી માંગણી મુજબ બેડ આપવામાં આવે એ મારી. જેથી બધા તાલુકાના જે ગામડાઓ છે, બધા તાલુકાના લોકોને સારવાર મળી રહે. બેન દિનેશભાઈ વાઘેલા. શું માગણી છે તમારી? મારી માંગણી એવી છે કે અહીંયા બેડ ઓછા છે એટલે દર્દીઓને માટે બેડ વધારે હોય. સારવાર કેવી છે? સારવાર સારી છે. ડોક્ટરો કેવા છે? ડોક્ટરો સારા છે. પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે છે? પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહેશે.